પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મલેકપુર સબ પોસ્ટ ઓફિસ ખાતે પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાની મલેકપુર સબ પોસ્ટ ઓફિસમાં મલેકપુરના સામાજિક કાર્યકર અને સિનિયર પત્રકાર હરિપ્રસાદ રાવલના વરદ હસ્તે 76મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। કાર્યક્રમની શરૂઆત વંદે માતરમ ગીતથી કરવામાં આવી। ધ્વજવંદન હરિપ્રસાદ રાવલના વરદ હસ્તે કરવામાં આવ્યું। રાષ્ટ્રધ્વજને સલામી આપ્યા પછી ઝંડા ગીત ગાવામાં આવ્યું હતું અને છેલ્લે રાષ્ટ્રગીત ગવાયું હતું। રાષ્ટ્રગીત ગવાયા બાદ પ્રમુખ રાવલે પ્રાસંગિક પ્રવચન કર્યું હતું। સદર કાર્યક્રમમાં મલેકપુર સબ પોસ્ટ ઓફિસના મહેનતુ ઉત્સાહી અને વહીવટી કુશળ સબ પોસ્ટ માસ્તર મુકેશભાઈ પરમાર સહિત તમામ પોસ્ટ ખાતાના સ્ટાફ મિત્રો, ભાઈ બહેનો તથા ગ્રામજનો સાથે હાજર રહી 26મી જાન્યુઆરી 2025ની એટલે કે 76મા પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। રિપોર્ટર હરિપ્રસાદ રાવલ। આપણા હાથમાં સત્તા મળી એટલે આપણે આ પ્રજાસત્તાક દિનની ઉજવણી કરી છે અને આજે આપણે મલેકપુરમાં આવેલી સબ પોસ્ટ ઓફિસમાં પોસ્ટ માસ્ટર શ્રી મુકેશભાઈના આયોજન હેઠળ આપણે આજે ધ્વજવંદનનું કાર્યક્રમ કર્યો। હવે આજે આપણે આપણા દેશને સ્વતંત્ર બનાવવા અને આપણા હાથમાં સત્તા મેળવવા બદલ જે કોઈ નેતાઓએ ભાગ ભજવ્યો હતો એમના આત્માને શાંતિ મળે એ માટે આપણે બધાએ મૌન પાડશું। જેમ કે સરદાર વલ્લભભાઈ પટેલ, લાલા લજપત રાય, બાળ ગંગાધર તિલક, સુભાષચંદ્ર બોઝ, લાલબહાદુર શાસ્ત્રી બધા દેશના નેતાઓને શાંતિ મળે એ માટે આપણે આજે સ્વતંત્ર બનાવ્યા છીએ। આપણા હાથમાં સત્તા મળે છે ત્યારે આપણે ગૌરવ અનુભવીએ છીએ અને આ આયોજન જે કર્યું એ બદલ આપણે પોસ્ટ માસ્ટર મુકેશભાઈ સાહેબનો ખૂબ ખૂબ આભાર માન્યા। હવે આપણે 2 મિનિટ મૌન કરશું, આંખો બાંધ્યા એક ધ્યાન કરશું। શહીદોને શહીદો સૈનિકોને શ્રદ્ધાંજલિ આપવા આપણે 2 મિનિટ આંખો બંધ કરીને ધ્યાન કરશું। મૌન શરૂ। ઓમ શાંતિ શાંતિ શાંતિ। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરો।